સદકર્મ કરવા માટે આપણે નિમિત્ત બન્યા. સુરાપુરા દાદાનો દિવ્ય તેજ છે અને એની કૃપા હોય, એની ઈચ્છા હોય ને ત્યારે જ આપણાથી આમાં સદકર્મ થઈ શકે. સાહેબ, ઘરની અંદર એક સત્યનારાયણ ભગવાનના પૂજન કરવા હોય, કથા કરવી હોય ને તો પણ મુહૂર્ત કઢાવવામાં કેટલા સમય વયો જાય, કેટલા વર્ષો નીકળી જાય છે ને. એક સત્યનારાયણની કથા ન થાય, રાંદલ માતાજીના લોટા ન તેડી શકીએ, ઘર આંગણે 5 ગોરણી જમાડવાની હોય ને તો પણ આપણે વિચાર કરવામાં સમય જતો રહે. પણ આજે આ દાદાની એટલી બધી કૃપા છે કે સમાચાર મળ્યા, મને સાંભળવા મળ્યું કે આજે આ જ જગ્યા ઉપર આ 12મી વખત ભાગવત કથા થઈ રહી છે. બીજા તો અનેક વખત સત્કર્મ થયા આ ભૂમિની અંદર. એટલા માટે આ ભૂમિ છે ને, આ ખીમરાણાની આજે આ તપોભૂમિ છે. અને એ તપોભૂમિની અંદર આજે આ ધારવિયા પરિવાર ફરી પાછા એક સદકર્મ કરવાના હેતુથી સારા કામની અંદર આપણે નિમિત્ત બન્યા. ઉદ્ધવજીભાઈ કારાભાઈ ધારવિયા એ પરિવાર, અંબા બાપાનો પરિવાર, આજે એમના આમંત્રણ અને માન આપીને આપણે સૌ બધા જે સાથે મળી ભેગા થયા છીએ, સદકર્મ કરવા માટે ભગવાન પરમાત્માએ આજે આ પરિવારને નિમિત્ત બનાવ્યો. અને સારું કામ કરવા માટે નિમિત્ત થવું ને એ જ બહુ મોટી વાત છે. ભગવાન પરમાત્મા પોતે ક્યારેય કોઈ કાર્યમાં નિમિત્ત ન બને. ભગવાન પરમાત્મા કંઈક આપણને નિમિત્ત બનાવે, પણ કેવા કર્મમાં નિમિત્ત બનવું ને એ આપણા હાથની વાત છે. તો આજે આ ધારવિયા પરિવાર, મારા દયાળજીભાઈ, પાણીબેન, ચંદુભાઈ અને બધો પરિવાર, એક હૃદયનો ભાવ કે મારા પિતૃઓના મોક્ષાર્થે આજે અમે ભાગવત કથાનું દિવ્ય આયોજન કરીએ. અને એ કથાની અંદર આપણે સૌ બધા તન મન ધનથી બધા કંઈક ને કંઈક આપણે સાથ ને સહકાર આપીએ છીએ. ભગવાન પરમાત્મા એની પણ નોંધ લે છે. માત્ર ખાલી આ સંપત્તિથી કોઈ કાર્ય થઈ શકતું નથી. આ ધારવિયા પરિવારના આંગણે આજે આ ભાગવત કથાનું આયોજન થયું છે તો ક્યારે આયોજન થયું? ભગવાન પરમાત્માની કૃપા હોય ને ત્યારે. ઘણા માણસો એવો વિચાર કરે કે અમારે પણ ભાગવત કથાનું આયોજન કરવું છે પણ અમારી પાસે સંપત્તિ નથી. તો શું સંપત્તિ હોય તો આપણે કથાઓ કરી શકીએ? તો કે નહીં. સંપત્તિ તો ઘણા બધા માણસો પાસે છે, પણ જેની પાસે સંપત્તિ છે ને એ પણ કથાઓ નથી કરી શકતા. તો માત્ર સંપત્તિથી કથા ન થઈ શકે, કોઈ સદકર્મ ન થઈ શકે. સંપત્તિ જરૂરી છે પણ એકમાત્ર સંપત્તિથી ન થાય. તો કથા કરવા માટે, સદકર્મ કરવા માટે સંપત્તિની જરૂર પડે. બીજી વસ્તુ, ઘણા માણસો એમ કહે કે અમારી પાસે સંપત્તિ છે પણ અમારું સ્વાસ્થ્ય બરાબર નથી, એટલે કે અમારી તબિયત બરાબર નથી રહેતી ને એટલા માટે અમે આવું આયોજન ન કરી શકીએ. તો ભગવાનની કૃપા હોય, આપણું તંદુરસ્તી સારી હોય, સ્વાસ્થ્ય બરાબર હોય ને ત્યારે આપણે ભગવાન પરમાત્માનું કાર્ય કરી શકીએ. ભગવાનની ભક્તિ કરવામાં પણ સ્વાસ્થ્ય બરાબર જોઈએ. પહેલી વસ્તુ તો એક ધારું પલોઠી વાળીને સતત બેસવું ને, જો ભગવાનની કૃપા હોય ને તો જ બેસી શકીએ, નહીં તો રે નથી બેસાતું. અને અત્યારે મોટામાં મોટી તકલીફ એ થઈ ગઈ છે, ગોઠણની બહુ તકલીફ, કોઈ બેસી ન શકે. કઈ વાંધો નહીં, આપણી અનુકૂળતા પ્રમાણે બેસવું, છૂટ આપી છે. તો સ્વાસ્થ્ય બરાબર હોય ને તો આપણે ભગવાનની કથા કરી શકીએ. ઘણા માણસનો એવો પ્રશ્ન હોય કે બાપજી અમારી પાસે સંપત્તિ છે, સ્વાસ્થ્ય બરાબર છે, પણ અમારી પાસે સ્થળ નથી, એવી જગ્યા નથી. અને વાત પણ સાચી કે આવું વિશાળ આયોજન કરવું, આજે કેવડી મોટી આ જગ્યા છે, જો આવી જગ્યા હોય, કોઈ સ્થળ હોય ને તો આપણે કથાઓ કરી શકીએ. શહેરની અંદર બહુ મોટી તકલીફ પડે, વિશાળ આયોજન કરવું હોય, જગ્યાનો અભાવ હોય. એટલે ઘણા માણસના મનમાં આવો પ્રશ્ન મૂંઝવતો હોય કે અમારી પાસે સ્થળ નથી. સંપત્તિ હોય, સ્વાસ્થ્ય હોય, સ્થળ પણ હોય, પણ યાદ રાખજો કે જ્યાં સુધી ભગવાન પરમાત્મા પોતાની સહી ન કરે ને ત્યાં સુધી પણ કથા થઈ શકતી નથી.
આજે આ ધારવિયા પરિવારની ઉપર ભગવાનની સહી થઈ છે અને ભગવાને જ્યારે દ્વારકાધીશની સહી થઈને ત્યારે આપણા આંગણે આજે આ ભાગવતજી પધાર્યા છે. આપણા પૂર્વના પુણ્ય હોય, પિતૃદેવના આશીર્વાદ હોય, આપણા પોતાના સદકર્મ જ્યારે ભેગા થાય, પુણ્યના પૂર્વનો ઉદય થાય. આ ઉદ્ધવજી બાપા એને આપણા બધા પિતૃઓના ફોટા અહીંયા રાખેલા છે. તો ઉદ્ધવજી બાપાનો પરિવાર, જાંબા બાપાનો પરિવાર, એને કંઈક સદકર્મ રૂપી બી વાવેલું હોય. વૃક્ષની અંદર, આંબાની અંદર ફળ લાગે ને, એ ફળ સીધે સીધું ન આવે. આપણને એમ થાય કે આ કેરી આવી ગઈ, તો કે નહીં, એનું બી તો બહુ સમય પહેલા વાવેલું હોય. ધીમે ધીમે વૃક્ષ મોટું થાય અને વૃક્ષની અંદર પછી ફળ લાગે. તો આપણા પિતૃએ કંઈક સદકર્મ રૂપી એના કંઈક સારા સંસ્કાર હતા, એ સંસ્કાર રૂપી બી વાવેલું હતું ને, ત્યારે આજે આપણા ઘરે ભાગવત રૂપી આંબો આજે આ પધાર્યું છે. કે આંબા બાપાના પરિવારની અંદર જ આ ભાગવત રૂપી આંબો આવ્યો છે. તો ભગવાન પરમાત્માની કૃપા હોય ને ત્યારે આપણા હાથે સદકર્મ થાય.